ચોમાસાની સિઝન પહેલા પ્રશાસન ગમે તેટલી પ્રી મોન્સૂનની કામગીરી કરી લે પરંતુ સમસ્યાઓ ઓછી થવાની જગ્યાએ વધી જ રહી છે। વડોદરામાં વધતો રોગચાળો અને ભાવનગરમાં હાઈવે પર ખાડાઓની સમસ્યા તેના ઉત્તમ પુરાવા છે। સવાલ એ છે કે આખરે આ સ્થિતિ ગુજરાતમાં ક્યારે બદલાશે? ચોમાસાની શરૂઆત થતા વકરી સમસ્યા, વડોદરામાં વધતો રોગચાળો, ભાવનગરમાં ખાડાનું સામ્રાજ્ય, આ બંને દ્રશ્યોને એક સાથે જુઓ। એક તરફ છે વડોદરા અને બીજી તરફ છે ભાવનગર। હજી તો વરસાદની શરૂઆત માત્ર છે અને આ સ્થિતિ શહેરોમાં સર્જાવા લાગી છે। ચોમાસાના પ્રકોપના ભાગરૂપે આ બંને દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરામાં કોલેરાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે તો ભાવનગરમાં શહેરની સાથે સાથે હાઈવે પર પણ ખાડા પડવાની શરૂઆત થઈ છે, જેથી કરીને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। બંને દ્રશ્યો જોયા બાદ સવાલ થાય કે શું આ છે વિકાસ? થોડો વરસાદ પડ્યો નથી અને સમસ્યાઓએ માથું ઉંચક્યું નથી। આ તો કાયમી સ્થિતિ હોય તેવો ઘાટ ગળાયો છે। દર વખતે વિકાસની મોટી મોટી વાતો અને પાછા પ્રી મોન્સૂનના તમામ વિભાગો પ્લાન પણ બનાવે અને છતાં આ પ્રકારની સ્થિતિ રાજ્યભરમાં જોવા મળતી હોય છે। વડોદરા શહેરમાં કોલેરાએ દસ્તક દીધી છે। શહેરમાં 19થી વધારે કોલેરાના કેસ આવ્યા છે, જેમાં 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ SSG હોસ્પિટલ અને જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ કરાયેલા છે। બીજી તરફ જે દર્દીઓ જે વિસ્તારમાંથી મળ્યા છે તે તમામ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે અને શંકાસ્પદ જણાયેલા વિસ્તારોમાં ક્લોરિનેશનની કામગીરી પણ શરૂ કરાઈ છે। હાલ SSG હોસ્પિટલમાં 5-6 દર્દીઓ, જમનાબાઈ હોસ્પિટલમાં 3 દર્દીઓ કે જે ડાયરિયા સાથે એડમિટ થયા હતા અને સસ્પેક્ટેડ કોલેરાના કેસો ગણી શકાય। અમુક જગ્યાએ એન્ટીજન ટેસ્ટ થયા છે, અમુક કેસમાં હેંગિંગ ડ્રોપ મેથડથી માઇક્રોસ્કોપિક વિબ્રિયો કોલેરા દેખાય છે, અમુક જગ્યાએ એકાદ રિપોર્ટમાં પ્રાઇવેટ લેબોરેટરીનો કલ્ચર રિપોર્ટ ડિશ ડિફ્યુઝન દ્વારા કરેલો છે। ગવર્મેન્ટના ક્રાઇટેરિયા પ્રમાણે આ બધા સેમ્પલો જે તે હોસ્પિટલમાંથી SSG હોસ્પિટલમાં મોકલી અને પ્રોપર કલ્ચર મીડિયામાં 4 દિવસ સુધી કલ્ચર કર્યા પછી આના રિપોર્ટ આવતા હોય છે અને જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને રિપોર્ટિંગ કરવાના હોય છે, જે ઇન્ટરનેશનલ કક્ષાએ પણ રિપોર્ટિંગ થતા હોય છે। આ તરફ BMCના કાઉન્સિલર બાળુ સુર્વેનું કહેવું છે કે કેસ સતત વધી રહ્યા છે। જે કામ થવા જોઈતા હતા તે થયા નથી અને એટલે પ્રજા હવે ભોગવી રહી છે। કોલેરાના કેસો પુષ્કળ વધી ગયા છે। ખાસ તો અમારા વિસ્તારની બી વાત કરીશ તમને, તમે જોઈ શકો કે 2-3 કેસ તો કોલેરાના આવ્યા છે કોર્પોરેશનના દવાખાનામાં ને અમુક પેશન્ટ એવા છે કે જે પ્રાઇવેટ દવાખાનામાં જતા હોય છે। હવે અમારી આ પંખાવાલાની ગલીમાં છેલ્લા 10 દિવસથી કારુનું ગંદુ પાણી આવે છે। એ જ પ્રમાણે આખા નવાપુરા વિસ્તારમાં પુષ્કળ જગ્યા કારુનું ગંદુ પાણી આવે છે ને એના લીધે ઘરમાં 50 મકાન હોય તો 20 મકાનમાં લોકો બીમાર છે, બોટલો ચડાયા છે। એવી પરિસ્થિતિ છે ને દરેક જે તે અધિકારી હોય, વોર્ડ ઓફિસર હોય, ડ્રેનેજવાળા ડેપ્યુટી હોય કે પાણી પુરવઠાવાળા હોય, તમામને રજૂઆતો કરી છતાં 10-10 દિવસ સુધી ગટર સાફ કરવા ના જાય, પાણીનું ધ્યાન ના રાખે, પ્રી મોન્સૂનની ફક્ત કાગળ પર વાતો કરે। જોકે આટલા કેસ આવવાથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર દરોડાની કામગીરી હાથ ધરાઈ છે। પાણીપુરી સહિતની લારીઓ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। આરોગ્ય વિભાગની 2 ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ પર તપાસ હાથ ધરી છે। પાલિકાની ટીમો દ્વારા ઠેર ઠેર આકસ્મિક તપાસ કરવામાં આવી છે। દ્રશ્યોને જોઈ લેજો, વડોદરા શહેરમાં કોલેરાના શંકાસ્પદ કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ જાગ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા જે દુકાનો છે, લારીઓ છે પાણીપુરીની, તેની તપાસ હાથ ધરવામાં આવી છે। આ લારીઓ પર વેચવામાં આવતી જે પાણીપુરી છે તેની હાઇજીન કન્ડિશન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે વડોદરા શહેરની અંદર 9થી વધારે કોલેરાના પોઝિટિવ કેસ તો અન્ય જે કોલેરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। સર, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું જોવા મળ્યું અહીંયા આગળ? ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને જે આ સમય હોય છે કે
પાણીપુરીમાં જે પાણી વપરાતું પાણીમાં જે બરફ વાપરે બરફના કારણે કોલેરાના ચાન્સીસ રહેતા હોય છે. હાલમાં જે અમુક વિસ્તારમાં ઇફેક્ટેડ એરિયા જે છે ગણેશનગર છે એની આસપાસના વિસ્તારમાં જે તમામ લારીઓનું ચેકિંગ કરવામાં આવશે અને હાલમાં પાણીપુરી 10 દિવસ માટે લગભગ આપણે જે પાણીપુરીને બંધ કરાવી દઈએ છીએ હમણાં. ભાવનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની શરૂઆતથી જ રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે. શહેરની અંદરના અનેક રસ્તાઓમાં વરસાદને લઈને ખાડા પડી ગયા છે, જ્યારે શહેરની બહારના રિંગ રોડની પણ ખાડાના લીધે હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. નબળી નેતાગીરી અને અધિકારીઓની જોહુકમીને કારણે ભાવનગરના વર્તેજથી બુધેલ જવાના રોડ અને સિદ્ધસર પર નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના રોડ શોધવા જઈએ તો પણ ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે અગાઉ બનાવવામાં આવેલા રોડ પર મોટા ખાડા પડી ગયા છે. લોકોનું કહેવું છે કે અનેકવાર રજૂઆતો થઈ છતાં સ્થિતિ જેસે થે છે. વિપક્ષના પૂર્વ નેતાનું કહેવું છે કે ખાલી મોટી વાતો જ પ્રશાસન કરે છે. નારી સર્કલથી લઈને બુધેલ સુધી રોડની મંજૂરી મળી ગઈ હતી, ટેન્ડર પણ અપાઈ ગયું હતું, જમીન સંપાદન ન કરી શક્યા, ફરીથી રોડ બંધ રહ્યો. આજની તારીખે રોડની હાલત તમે જોવો તો કોઈ ભાવનગરમાંથી નીકળી સોમનાથ જવાવાળા અહીંથી જઈ નથી શકતા. દરેક વખતે મોટી વાતો કરે છે પણ આજની તારીખે એ રોડ બન્યો નથી. રોડ ચાલુ કરશે, ખાતમુહૂર્ત કરવાની વાત કરશે, એવી જ રીતે રંગોલી પાણીનો પુલ પણ ખાતમુહૂર્ત કરી ગયેલા. આ નેશનલ હાઈવે ઓથોરિટીનું કામ છે, બરાબર છે, એને કામ કરો પણ કામ ઝડપથી કરો અને પૂરું કરો તો જ ભાવનગરનો વિકાસ થશે. આવી જ રીતે બીજો રિંગ રોડ રૂવાપાઈનો એ પણ 11 વર્ષથી કામ ચાલુ છે, આજની તારીખે પૂરો નથી થયો. આને કારણે ભાવનગરનો વિકાસ રૂધાતો હોય એમ ચોક્કસ અમે કહી રહ્યા છીએ. આ તરફ મેયરનું કહેવું છે કે જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે, અમે તેઓને જાણ કરીશું. આજે ખ્યાલ આવ્યો છે, સમાચાર મળ્યા છે કે રોડ ખૂબ ખરાબ થઈ ગયો છે. ભાવનગરથી વર્તેજથી સિદ્ધસર બાજુ જવાય તે રસ્તો ખૂબ ખરાબ હાલતમાં થઈ ગયો છે. આ રસ્તો નેશનલ હાઈવે છે, નેશનલ હાઈવેવાળાની જવાબદારી છે. અમે તાત્કાલિક ધોરણે ભાવનગર મહાનગરપાલિકા તરફથી સૂચન કરાવી દઈશું અને જાણ પણ કરી દઈશું નેશનલ હાઈવેને કે ભાઈ આ તાત્કાલિક રિપેર કરાવી આપો, તાત્કાલિક નવો બનાવી આપો. પણ ચોમાસું હોવાથી કદાચ રોડ ન બની શકે તો તેની વ્યવસ્થાના ભાગરૂપે ત્યાં જે કાંઈ પુરાણ કરવું પડે તે કરાવી આપે અને લોકો પરેશાન ન થાય તેવી વ્યવસ્થા કરી આપે તેવું અમે ચોક્કસ જણાવી દઈએ છીએ. વડોદરા અને ભાવનગર જેવા શહેરોમાં જો પાયાની સુવિધાઓથી લોકો વંચિત રહે અને રોગચાળો તથા ખાડા વધે તો પછી રાજ્યના અંતરિયાળ વિસ્તારનું તો શું થાય? આ બંને સ્થિતિ અલગ અલગ શહેરો અને ગામોમાં છે, ત્યારે જરૂરી એ છે કે આ સ્થિતિ જલ્દીથી જલ્દી બદલાય. આ સ્થિતિ બદલાશે તો જ લોકોને રાહત થશે. બાકી વિકાસની મોટી વાતો અને જમીન પર વાસ્તવિકતા અલગ હોય તો પછી લોકો તો પરેશાન થવાના જ નહીં. વડોદરાથી અંજલિ ઓઝા સાથે ભાવનગરથી